સુરતના જયંતિ પટેલ અને કૌશિક પટેલ નામના પિતા પુત્રએ વિસનગરના વેપારી દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવી દિનેશ પટેલને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી છે અને વકીલને આપવા માટે પણ તેમની પાસે પૈસા નથી તેવું કહીને દિનેશ પટેલ પાસેથી 21.65 લાખ પડાવી લીધા હતા। જે બાદ અમદાવાદના અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી નામના વ્યક્તિએ આઈએએસ હોવાની ખોટી ઓળખ આપી દિનેશ પટેલ પાસેથી 79 લાખ પડાવી લીધા હતા। ત્યારે સમગ્ર મામલે કુલ 4 શખ્સ વિરુદ્ધ વિસનગર શહેર પોલીસે ફરિયાદ દાખલ કરી નકલી આઈએએસ અર્પિત રેડ્ડીની અમદાવાદથી ધરપકડ કરી છે। બાપુનગર બ્રિજ પાસે ગઈકાલે રાતના 3 વાગ્યાની આસપાસ એક યુવકને પૈસાની લેતી દેતી માટે બોલાવી મિત્રોએ જ તેનું અપહરણ કર્યું હતું। આ ઘટનાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં ક્રાઇમ બ્રાન્ચે 5 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરી આ યુવકને અપહરણકારોની ચુંગલમાંથી મુક્ત કરાવ્યો હતો। જે બાદ આરોપીએ યુવકનું અપહરણ કર્યું હતું। તેણે એક વચેટિયા વ્યક્તિનું પણ સાથે જ અપહરણ કર્યું હતું। ત્યારે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરણ નાયર, હર્ષ ઠક્કર અને કૃપાલસિંહ વિહોણની ધરપકડ કરી છે। આરોપીઓએ આર્મીમેનના દીકરાને ઢોરમાર માર્યો હોવાથી હાલ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પીસીબીની ટીમે ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કટિંગ સમયે દરોડો પાડી 2 બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા છે। જેમાં પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ઉસ્માનપુરામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠ સ્વિમિંગ પુલની ગલીમાં એક ક્રેટા કારમાં દારૂની બોટલો લાવવામાં આવી છે અને તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે। જેના આધારે પોલીસે અહીં દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે પોલીસે અહીંથી ક્રેટા કારમાંથી 219 દારૂની બોટલ તથા ક્રેટા કાર જપ્ત કરી બુટલેગર ભિયારામ ચૌધરી અને અનિલ પ્રજાપતિની ધરપકડ કરી છે। જોકે પોલીસને આ કારમાંથી અલગ અલગ 6 જેટલી નંબર પ્લેટ પણ મળી આવી હતી।